નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા શરૂ થશે. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારી જેટલી એક્સપેક્ટેશન છે એના કરતા પણ સારા માર્ક્સ આવશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણો છો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. ગણિતના બધા જ વિડીયો અપલોડ કરી દીધા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ બીના બીજા બધા વિડીયો પણ આવી જશે. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2, ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પરીક્ષા વિભાગ બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આજે જે તમને હું 7 થી 8 પ્રશ્ન કહીશ વિદ્યાર્થી મિત્રો, એ તમારે સરસ રીતના મોઢે કરી દેવાના છે. તમારા પેપરમાં આનામાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછાશે. તો ફટાફટ એક વખત મને તમારા સપોર્ટની જરૂર છે, તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ હમણાં વિદ્યાર્થી મિત્રો કરી દેજો. 2 થી 3 દિવસમાં સામાજિક વિજ્ઞાન છે, બધી જ વસ્તુ તમારી સાથે હું શેર કરીશ. તો ચલો, સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કયો છે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વખત ફટાફટ સમજાવતો પણ જઈશ. તટસ્થીકરણ તો સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. એસિડ અને બેઝ બંનેને ભેગા કરીશું તો આપણને મળશે ક્ષાર અને પાણી. તો બસ આ જ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણ. તમારે એક એક્ઝામ્પલ લખી દેવાનું. હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લીધું, અહીંયા હું તમને બતાવું. જોવા અહીંયા HCl હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લીધું, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લીધું. તો Na અને Cl એટલે કે મીઠું, આને કહીશું આપણે ક્ષાર, અને આ H અને OH H2 એટલે પાણી. તો એસિડ અને બેઝ ભેગા થઈને મળી ગયું ક્ષાર અને પાણી. તો આને આપણે કહીશું તટસ્થીકરણની પ્રક્રિયા. 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, આ બધા ઇન્ટેક્સના પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નો છે, તમારા માટે સ્પેશિયલી મેં સિલેક્ટ કર્યા છે. બરાબર, એક આ દૂધવાળો પ્રશ્ન પણ તમારી પરીક્ષામાં પૂછાય કે જે તાજું દૂધ હશે એની pH ને થોડીક બેઝિક શા માટે ફેરવે છે, તો આવું દૂધ દહીં બનવા માટે વધારે સમય કેમ લે છે? તો સિમ્પલ વસ્તુ છે, આપણને ખબર છે 7 હોય તો તટસ્થ કહેવાય, 7 થી ઓછું એસિડ, 7 થી વધારે બેઝ. તો એ તાજા દૂધમાં બેકિંગ સોડા નાખીશું તો pH નું મૂલ્ય 6 થી વધી જશે. એનો મતલબ કે કેમ વધી જશે? કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. બીજી વસ્તુ, દૂધમાંથી દહીં બનવા માટે સમય વધારે કેમ લેશે? કારણ કે જે દૂધમાં રહેલ લેક્ટિક એસિડ હશે એનું તટસ્થીકરણ થતા વાર લાગશે. કેમ? કારણ કે આપણે એની અંદર બેકિંગ સોડા ઉમેરી દીધું. તો બસ બે તમારે પોઈન્ટ લખવાના છે, તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ જાય. ચલો, એના પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ ઇમ્પોર્ટન્ટ નથી પણ પૂછાઈ શકે છે, એના માટે મેં લખ્યો છે કે હાઇડ્રોક્લોરિક એસિડ હશે એની તમે કોના સાથે પ્રક્રિયા કરશો તો ઉભરા ઉત્પન્ન થશે? તો CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. એના કારણે શું થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવશે, જે મીણબત્તીને શું કરશે? ઓલવી નાખશે. બરાબર, તો આ 2 વસ્તુ તમારે લખવાની છે અને આ સમીકરણ લખી દેવાનું. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લેજો. એના પછીનો આ ક્વેશ્ચન પણ સારો છે, તમારી પરીક્ષામાં પૂછાય કે આપણે જે ખાટા પદાર્થો હશે એને તાંબાના વાસણમાં આપણે કેમ નહીં રાખીએ? કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ ખાટી વસ્તુ હોય એની અંદર કયો એસિડ હશે? અલગ અલગ એસિડ હોય. દહીંમાં લેક્ટિક એસિડ હોય, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય, એ પણ હું તમને બતાવું છું. એસિડ હશે ખાટી વસ્તુમાં, તો એ એસિડ તાંબા સાથે, પિત્તળ સાથે પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થ બનાવશે અને એ વસ્તુ તમે ખાશો, કારણ કે એ જે ઝેરી પદાર્થ હશે એ ખોરાકમાં મિક્સ થઈ જશે. એ આપણે ખાઈશું તો ફૂડ પોઈઝનિંગ થશે, આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એના માટે ખાટા પદાર્થોને આપણે તાંબાના વાસણમાં નહીં રાખવાના. બરાબર, આ પૂછાઈ જાય. એના પછી એક સિમ્પલ પ્રશ્ન છે કે તમારે કોઈ ધાતુ હોય એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા, તો તમને ક્ષાર મળશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એને તમારે સમતુલિત કરીને લખવાનું છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી એક માર્ક્સમાં અહીંથી પૂછાઈ જાય તમારી પરીક્ષામાં કે ઓરડાના તાપમાને પ્રવાહી, તો એ કયું આવશે? મર્ક્યુરી એટલે કે પારો આવશે. છરી વડે કાપી શકો તો સોડિયમ અને પોટેશિયમ. ઉષ્માની ઉત્તમ વાહકમાં આવશે સિલ્વર અને કોપર. મંદ વાહકમાં આવશે લીડ અને મર્ક્યુરી. તો આ 4 એક માર્ક્સમાં હેતુલક્ષીમાં પૂછાઈ જાય, 2 માર્ક્સમાં પણ પૂછાય. એના પછી કેરોસીનમાં રાખવામાં આવશે સોડિયમને. તો સોડિયમ, મેગ્નેશિયમ આ બધી અતિ સક્રિય ધાતુ છે. અતિ સક્રિય ધાતુ એનો મતલબ કોઈ પણ ધાતુ સાથે હવામાં, પાણીમાં ફટાફટ પ્રક્રિયા કરશે. તો એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને આ એટલી બધી ઉષ્માક્ષેપક છે કે સળગી જશે. બરાબર, તમે એક્સપેરિમેન્ટ જોયું હશે.
સોડિયમને તમે બહાર પાણીમાં રાખશો તો પણ શું થશે? સળગી ઉઠશે, બરાબર, કારણ કે પાણીમાં પણ ઓક્સિજન હશે. એના માટે એને આપણે કેરોસીનમાં રાખીશું જેથી કોઈ પ્રક્રિયા ના કરે અને સુરક્ષિત રહે. એના પછી ઉભયગુણી ઓક્સાઇડ, તો પહેલા જ મેં તમને તટસ્થીકરણની વ્યાખ્યા કીધી હતી, એ જ કોપી કરવાની છે. ખાલી આટલું એડ કરી દેવાનું. ધાતુના જે ઓક્સાઇડ એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપશે એને કહીશું ઉભયગુણી ઓક્સાઇડ, બરાબર. ધાતુના જે ઓક્સાઇડ ખાલી એડ કરવાનું છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, આ એના ઉદાહરણ છે. 2 ઉદાહરણ તમારે લખી દેવાના. એના પછી અહીંયા તમારે સમીકરણ પૂછાઈ જાય, બરાબર. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, સ્કીપ કરશો તો ચાલશે આ પ્રશ્ન. એના પછી આ પ્રશ્ન પણ સારો છે. એસિડ અને બેઝના ગુણધર્મ. એસિડ ખાટું હશે, બેઝ તુરું હશે. એસિડ ભૂરાને લાલ બનાવશે, બેઝ ભૂરાને મતલબ લાલને ભૂરું બનાવશે. એસિડ હશે તો બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી બનાવશે. બેઝ હશે તો એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી બનાવશે. અને અહીંયા મેં ઉદાહરણ નથી લખ્યા, તમારે ઉદાહરણ લખી દેવાના, બરાબર. એસિડના હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ કંઈ પણ લખી શકો. બેઝમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ બધા લખી દેવાના. એના પછી ધારેન્દ્રિય સૂચક તમારી પરીક્ષામાં પૂછાય છે. એને તમને સ્મેલથી ખબર પડી જાય, બરાબર. તો એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી 2 સ્વાધ્યાયના પ્રશ્ન છે અથવા તો ઇન્ટેક્સના છે કે નિષેધિત પાણી વિદ્યુતનું વહન નથી કરતું, વરસાદી પાણી કરે છે. નિષેધિત પાણીમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારના આયન નહીં હોય, બરાબર, શુદ્ધ હશે. પણ જ્યારે વરસાદવાળું પાણી હશે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આયન હશે. એના કારણે શું થશે? વિદ્યુતનું વહન કરશે. એવું જ એસિડ વાળું લખવાનું છે કે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતું નથી, કારણ કે H+ આયન જોવે. પાણીની ગેરહાજરી હોય એટલે કે એની અંદર H+ આયન નહીં હોય, એના કારણે. એના પછી અહીંથી 1 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય કે સંતરામાં કયો એસિડ હોય, આંબલીમાં કયો એસિડ હોય, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આ મેં તમને 8 થી 9 પ્રશ્ન કીધા હશે, એ તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. આનામાંથી જ પૂછાશે. તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા બધા ચેપ્ટરના વિડીયો પણ હું તમને આવી જશે 1-2 દિવસમાં. તો ફટાફટ તમારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તમે જોઈ લેજો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.